તો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તાજેતરમાં યોજાયેલ મહામંત્ર મહોત્સવમાં 4 વિશ્વ વિક્રમો સ્થપાયા છે, જેમાં ગુજરાત સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં 365 કરોડ તેમજ જૂનાગઢ મંત્રોત્સવમાં 1095 કરોડ મહામંત્રનું લેખન કાર્ય કરવામાં આવ્યું, જ્યારે બીજા એક રેકોર્ડમાં 1 કલાકમાં જ 22,000 હરિભક્તોએ નેત્રદાન કરવા માટેના ફોર્મ ભર્યા હતા. ત્રીજા રેકોર્ડમાં 12 કલાકમાં 352 દેહદાનના સંકલ્પના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા, જ્યારે ચોથા રેકોર્ડમાં પણ વર્ષ 2009માં 13 વર્ષના સ્વરિત શુક્લએ સારેગામા લિટલ ચેમ્પ્સ સ્પર્ધામાં ભાગ લઈ 108 રાગમાં સ્વામિનારાયણ ધૂન ગાઈ હતી. આ ચારેય રેકોર્ડને ગોલ્ડન બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવની અંદર 4 વિશ્વ વિક્રમો સ્થપાણા છે, જેની અંદર અમારો જે ઉદ્દેશ્ય કે જે અમારો ધ્યેય એ એટલો જ છે કે ધર્મ અને સમાજને બંનેને જો સાથે મેળવી અને કાર્ય કરવામાં આવે તો એનાથી જીવાત્મા મનુષ્ય એ ગમે તે શ્રેણીને પ્રાપ્ત કરી શકે છે. એ જ મેસેજ, એ જ સંદેશ અમારે સમાજને આપવો છે.